ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજની સવાર છે ને ભાખરીથી સ્ટાર્ટ થઈ છે. નોર્મલી વીકડેઝ હોય ને તો ભાખરી ઓછી બને, થેપલા ને એવું બધું બને, પણ હમણાં દેવમને હોલિડેઝ છે તો થેપલા ને એવું ઓછું કરું હું સવારમાં. આજે બનાવી છે ભાખરી, જો અહીંયા એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે ભાખરી. મેં થોડી વધારે બનાવી છે કારણ કે દેવમ ઘરે હોય તો પછી બપોરે હું લંચમાં ચાલે. અને પરેંગ તો અહીંયા એન્જોય કરે છે ચા ભાખરી અને જોડે અથાણું, નહીં? ચાલો હું છેલ્લી ભાખરી બાકી છે બનાવી, ફટાફટ નાસ્તો કરી અને પછી સલૂન ઉપર જવા નીકળીશ. અમે હું નીકળી ગઈ છું ઘરેથી અને આજે એટલું બકવાસ વેધર છે. રોજ એમ કહું કે આજ સરસ દિવસ છે, આજે જો વરસાદ ને એવું જ છે. અહીંયા સામે નાકા ઉપર દાળવડા મળે છે, ખાવા જવું. નાકા ઉપર તમે આવું ક્યારે? એવું બધા કે નાકા ઉપર આપણે બધા ગુજરાતી આપણા શું કે તળપદા શબ્દો એવા જોરદાર હોય ને. નાકા ઉપર દાળવડા મળે છે. અહીંયા કાંઈ મળતું નથી નાકા ઉપર અમારે. તો આપણે દાળવડાની એક શોપ ખોલી નાખીએ. ચાલો વરસાદની સિઝનમાં દાળવડા, પછી ઉનાળાની સિઝનમાં શું કરવાનું? આઈસ્ક્રીમ. જો અત્યારે લાગે સરસ, પણ વરસાદ એટલે મજા ના આવે બહુ. પાણી કેટલું સ્થિર છે, એકદમ સરસ. અહીંયા ઊભા રહેવાની એટલી મજા આવે ને. આજે ઠંડુ નથી, વરસાદ જેવું છે વેધર. અને જો અંદર છે ને બતક કેવું તરે છે. ચાલો જો સલૂનથી શું કે નીકળી ગઈ છું અને આજે મને સરસ મજાના ફ્લાવર ગિફ્ટ કર્યા છે મારી ક્લાયન્ટે. કેટલા મસ્ત કલરફુલ છે ને. ઘરે જઈને મને વોટરમાં મૂકી દઈશ એટલે સરસ રહેશે થોડા દિવસ માટે. બહુ જ ફાઇન છે, જો એકદમ કલર છે સરસ બધા. ટુલિપ છે, ટુલિપ મને બહુ ગમે આમ પણ છે. ચાલો ઘરે જઈને આજે તો એવું છે, કાલ પાણીપુરી બનાવી હતી તો બટેકાનો મસાલો ચણા બટેકાની પડ્યો છે અને એમાં અમે ચણા વધારે લીધા હોય, બટેકા થોડાક ઓછા જ હોય એટલે આજે હું એનું શાક બનાવી નાખીશ. અને પાણીપુરી તો હું ખાવાની જ છું, વધારે જ મેં બનાવી છે એટલે તો હવે મળીએ ડાયરેક્ટ ઘરે. આજે તો મારી ટ્રેન એટલી બધી ડીલે છે, હું 45 મિનિટ્સ એટલે હું પ્લેટફોર્મ ઉપર ઊભી રહી. આમથી આમ દોડાવો જ કરે છે આ લોકો. ઓ માય ગોડ, કેટલા અહીંયા વાગી ગયા. મને એમ હતું કે હું આજે વહેલા પહોંચી જઈશ અને એની જગ્યાએ કેટલી હું લેટ થઈ ગઈ. ફાઇનલી એટલી લેટ થઈ ગઈ છું ને. આ ટ્રેન પણ ડીલે હતી, આગળની ટ્રેન એટલી ડીલે, પણ આગળની જે હતી ને વધારે પડતી ડીલે હતી. મને લાગે 10-15 મિનિટ છે એટલે ઓવરઓલ મારી જોડી એટલી લોંગ થઈ ગઈ. અને જે મારે જમવાનું બનાવવાનું બાકી છે ઘરે જઈને, ત્યારે હું બનાવીશ ડિનર. ચાલો જો ઘરે ફાઇનલી પહોંચી. કેટલા વાગે ગયા? 8:15 થઈ ગયા છે. અને મને આજે મારી ફેવરેટ પિસ્તાચીઓ કૂકીઝ મળી ગઈ છે. મારા નેબર છે ને આપી ગયા છે, મને એટલી ગમે છે ને, બહુ જ ભાવ્યા. તમે લોકો જો અહીંયા કોઈ રહેતા હોય ને તો બાય કરજો, બહુ જ સરસ આવે છે, ટેસ્ટી. આમાં બધી અલગ બીજી આવે છે M&Sની, પણ આ કૂકીઝ બહુ જ ફાઇન છે. કેટલા વર્ષોથી મને આ ગમે છે. મને લાગે 2011થી હું આ ખાઉં છું. હવે પેકેજિંગ ચેન્જ થઈ ગયું છે પણ આ નાઇસ આવે છે. ચલો M&Sની એડવર્ટાઈઝ મેં કરી લીધી. હવે મારે બનાવવાનું છે અત્યારે આનું શાક. મસાલો કાલે મેં વધારે બનાવ્યો હતો કારણ કે ચણા મેં વધારે બાફી લીધા હતા ને, એટલે આનું મોડિફાઈ કરી દઈશ કારણ કે ઓબ્વિયસલી વસ્તુ ફેંકાય તો નહીં. અને મેં બનાવ્યું હતું જ વધારે કે એક દિવસ શાક પણ બની જાય. અને ચણા પ્રોટીનથી ભરપૂર હોય એટલે ચણાનું શાક ખાવું જ જોઈએ. પણ એકલા ચણાનું શાક છે ને કેવું થાય કે કોરું પડે આપણને શાક રોટલી જોડે. એટલે બટેકા હું આમ પણ થોડું બટેકું નાખું એટલે કેવું ગ્રેવી ઘટ બને તો મજા આવે ખાવાની. હું થોડું ટામેટું પણ નાખીશ. ઓનિયન આજે નહીં નાખું, નોર્મલી હું ઓનિયન પણ નાખતી હોઉં છું, પણ આજે એટલો બધો ટાઈમ છે નહીં એટલે ફટાફટ બને એવું બનાવી નાખું છું. રોટલી બનાવીશ થોડી અને પાણીપુરી પણ છે તો એ પણ થોડી ખાઈશું. ચાલો તો ચણાનું શાક બનાવવા તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે. દેવામ અહીંયા આવતો બેટા, લે. ઈઝી પડે દીવમ હોય ને તો. થોડી રાઈ, આદુ નખાય તમારે નાખવું હોય તો, મારી પાસે અત્યારે ટાઈમ નથી ને એટલે. જીરું, હિંગ, હળદર અને ટામેટા. દેખાય શકે નહીં.
હવે હવે કઈ નહીં, હવે છે ને એને થોડી વાર તેલમાં સાંતળવા દેવાનું, પછી અંદર ધાણા જીરું નાખી દઉં છું જોડે જોડે જ. અને થોડી આમાં લસણની ચટણી હું એડ કરીશ, કારણ કે આ મસાલો છે ને ઓલરેડી સ્પાઇસી છે. એટલે મારી હોમમેડ લસણની ચટણી થોડી એડ કરીશ, બહુ નહીં કરીશ. if you didn't watch our lasan chutney recipe video, watch it right now, then come back to this video. અરે વાહ, મારો દીકરો જો દેવા મન લાગે પ્રોપર લોકિંગ કરે છે. તમને શું લાગે છે કહેજો મને. મારા કરતાં દેવા વધારે સારું કરે છે એવું મન લાગે ક્યારેક. હા દેવા, તું હેન્ડ ઓવર કરી લઉં તને બોલ. Okay. ઓકે, તું ભણવાનું કર બેટા. ટામેટા એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે એમાં ચણા બટાકાનો મસાલો નાખી દઈશ, થોડું પાણી એડ કરીશ અને રહેવા દઈશ. ચલો, જો શાક સરસ બનીને થઈ ગયું છે રેડી. ચણા, Wow. કાળા ચણાનું શાક છે. કેટલું સરસ લાગે છે અને ટેસ્ટમાંય સારું છે. મેં ટેસ્ટ કરી લીધું. આમાં મેં બીજું નાખ્યું નથી. તમને કંઈ શુગર કે એવું નાખવું હોય તો નાખી શકો, પણ હું ગળ્યું નથી કંઈ નાખ્યું આજે મેં. અને આમ શું સુગંધ એટલી સરસ આવે છે અને મેં ટેસ્ટ કર્યું તો લાગે છે સરસ. લસણની ચટણી નાખો એટલે વધારે સારું લાગે. અને જો આવું શાક રોટલી જોડે ખાવાનું હોય ને તો વધારે ગમે. પેલું સાવ કોરું હોય ને ચણાનું તો બહુ મજા ના આવે રોટલી જોડે, તો એની જોડે દાળ ભાત જોઈએ એમ. આજે દાળ ભાત નથી એટલે મેં આવું બનાવી નાખ્યું. ચાલો તો હવે અમે ડિનર કરી લઈએ. અને પર્યાંગ બેડરૂમમાં સોવા જતા રહ્યા છે ને માથું દુખે છે ને એટલે તો હું ને દીવામાં જ છીએ. નહીં દીવમ? ચલો પેલા પાણીપુરી ખાઈએ કે શાક રોટલી? પાણીપુરી. પાણીપુરી ખાઈશું તો શાક રોટલી નહીં ખવાય દીવમ પછી આપણને. થોડુંક જ. ઓકે સારું, ચલો હવે અમે ડિનર કરી લઈએ અમારું. ડિનર. ચાલો, ચલો હું અને દેવમ છે ને આજે એક પ્લેટમાં જમવા બેઠા છીએ. એક જ રોટલી જમવી છે ને એટલે બેટા. પછી અમારું જો પાણીપુરીનું રેડી કરીશ મેં. આમાં પૂરી પણ છે. Mind about this. જમીને જો ફ્રી થઈ ગયા ને દેવમ આજે છે ને એટલી બધી બુક્સ લઈ આવ્યો છે ને, લાઇબ્રેરીમાં ગયો હતો તો. હે બેટા, What? ખાલી 3 જ. 3 જ લાવ્યો તો 6 ના લઈને અવાય? એવરીડે ની Daddy 1. didn't let me. ઓકે, કઈ લાવ્યો છો? હા. છે આ જો તારા નાના છોકરાની પોકી મેનની લઈને આવ્યો મારો છોકરો. હા, તું 10 વર્ષનો થયો પણ તું નાનો જ રહેવાનો. No. શું Everybody બેટા? does. ઓકે, And it's not funny. Fun, it teaches you about, like, what is it? That digestive system of, like, when we eat food, then it goes down. ઓકે, ગુડ. તો એ બધું લર્ન કરજો યા, અને Yeah, I પછી મને already read this શીખવાડજે. book, like, 2 times ઓકે, already. ગુડ. 2 ટાઈમ્સ થઈ ગઈ આજને આજે જ? આજે જ ગયો છો ને લાઇબ્રેરીમાં તું? હા. એમાંથી યાદ કેટલું રહ્યું? All of it. ઓલો ફિટ કરતો. દેવનો જો દાંત છે ને બે સસલા જેવા લાગે છે, મોટા મોટા. ચાલો તો જમીને ફ્રી થઈ ગયા. પાણીપુરી આજે ખાધી, બહુ મજા આવી. પાણીપુરી. શું? ભરપૂરની પાણીપુરી આપણે ભરપૂર પાણીપુરી ખાધી એવું કહે છે દેવમ. ગુજરાતીમાં શું થાય ને ક્યારેક બોલવામાં ઓલું થઈ જાય પણ એટલે એવું કહેવા માંગે છે ફૂલ ટમી છે ને દેવમ. આજે જેટલાની કમેન્ટ છે ને આજના વિડીયોમાં બધાનું એવું જ છે કે પાણીપુરી કોને ના ભાવે. સાચી વાત છે, પાણીપુરી બધાને આપણને ગમતી હોય. I don't like it because of how spicy it is. સુમન રામાણી છે ને એમની તો કમેન્ટ છે કે તમારી બધી રસોઈ મને બહુ જ ગમે છે, તો થેન્ક યુ સો મચ. અને કે તમારી બધી રસોઈ સરસ હોય છે એમ, તો થેન્ક યુ. અને ઘણા બધાની કોમેન્ટ છે હમણાં હું જોઉં છું, રીડ કરું બેઠી અને પછી હું રિપ્લાય કરું. પણ બધાની, અને મારી ફ્રેન્ડ છે ને અહીંયા અમે જોડે સાથે કામ કરતા ને એનો આજે મને મેસેજ હતો, વિડીયો જોયો એટલે મને મેસેજ કરે કે તું એકલી ખાઈ છે, અમને મોઢામાં પાણી આવે છે કે. તો મેં કીધું આવી જા ચાલ અહીંયા, કારણ કે મેં તો ગઈકાલે કેટલા રાત્રે 9 વાગે અમે લોકો જમવા બેઠા હતા, બહુ ટાઈમ લેટ થઈ ગઈ હતી હું. નહીં દેવમ કાલે કંઈ ઘરે આવીને બધું મેં બનાવીને પછી અમે લોકો ડિનર કરવા બેઠા હતા. પણ પાણીપુરી એક વખત મગજમાં હતું નક્કી કે આજે ખાવી જ છે, એટલે પછી 9 નહીં 10 વાગે ને તો હું બનાવે પાર કરું નહીં. ચાલો તો થોડી વાર બેસીશું. પર્યંકો સૂઈ ગયા છે, હવે મા દીકરો થોડી વાર અહીંયા બેસીશું અને વિચાર છે આઈસ્ક્રીમ તો ખાવો પડશે, કારણ કે પાણી એટલું સરસ બન્યું છે ને તો મને એમ થાય કે હું પી જ જાઉં. અને પછી સ્પાઇસી બહુ છે એટલે પેટમાં બળે છે નહીં. મારું કાન બહુ આમ શું કહેવાય, તમને ખબર કાન ફૂલી જાય. હા, સ્ટીમ આવે છે. દેવને કાનમાંથી સ્ટીમ આવવા લાગી છે એટલે સ્પાઇસી લાગે. ચાલો તો થોડી વાર બેસીએ પછી મળીએ.
પાયલ વોરા છે ને એને કમેન્ટ કરી છે કે આવી રીતે કોણ પાણીપુરી ખાય, પહેલાં પૂરી અને પછી પાણી પીવાનું, એવું પર્યંક એવરી ટાઈમ એવી રીતે ખાય. દેવમ એવી રીતે ખાય છે અને પર્યંક એવી રીતે, કારણ કે પર્યંકે છે ને દેવમને એવું શીખવાડ્યું છે. પર્યંકને એવું કે જ્યારે ખાઈએ ઘણી વખત કેવું ફૂલ પાણી ભરાઈ ગયું હોય તો આપણે ખબર મોઢામાં પેલું થાય ને, પાણી ડ્રોપ થાય નીચે, એટલે એને એવું કે એવું ન સારું લાગે, એટલે એવી રીતે ખાય. હું કાંઈ કેર જ ના કરું, પાણીપુરી ખાઉં ને ત્યારે હું બિંદાસ ખાઉં ખુલીને, જે થવું થાય નીચે. પાણી પડે તો એ વાંધો નહીં, કારણ કે આપણે ઓબ્વિયસલી બહાર જ્યારે ખાતા ત્યારે પાણી તો નીચે પડે જ ને મોઢામાં, કારણ કે ફૂલ પાણીથી ભરેલી હોય તો પાણીપુરી. પરેંગ એવી રીતે ગમે, પહેલેથી રીતે ખાય. દેવમને ના ગમે મેસી, એટલે જો એને ડેડી જેવો છે. કપલા જોતો કેવો આમ ઓલો શેઠ ના બેઠા હોય એમ બેઠો છે ને, તો પગ ઉપર પગ ચડાઈને કેવો બેઠો બેઠો આઈસ્ક્રીમ ખાય છે. મને જેટલો ગમે છે ને દેવમ તું, ક્યારેક ક્યારેક મને એટલો ગુસ્સો આવે ને જ્યારે હું કેમેરામાંથી જોતી હોય ને કે તું છે ને ટીવી જોવે છે, ત્યારે મને બહુ ગુસ્સો આવે. અને ક્યારેક ક્યારેક મને એટલો ગમે ને દેવમ, બહુ ગમે. આજે બહુ ગમે છે મને તો, ગુડ બોય છે. મને દેવમે કચરો વાળી આપ્યો નહીં બેટા આજે, એટલે તને આઈસ્ક્રીમ મળે ને અત્યારે. હે જો કે આઈસ્ક્રીમ દેવમે જ લઈ આવી આપ્યો છે મને, અને એનો બંનેનું નહીં. હું તો બેસી ગઈ હતી, પછી દેવમ તું લઈ આવી આપને. તમે પીધું. અને બીજા એકની કમેન્ટ છે કે કોમ્પિટિશનમાં દેવમ વિન થઈ ગયો હતો, તો ગુડ, વેલ ડન દેવમ, એવું લખ્યું છે તારા માટે. થેન્ક યુ. દેવમ પાણીપુરીમાં તો બહુ ઉતાવળ રાખે ખાવામાં, એવરી ટાઈમ ટ્રાય કરે. મને તો હું ગમે એટલી ઉતાવળ રાખું ને જમવામાં મારથી ના થાય, હું જીતું નહીં. કોમ્પિટિશન જો ખાવાની હોય ને તો એમાં આપણે ક્યારેય વિન ના થઈએ, એટલે આપણે રહીએ જ નહીં એમાં. ડેડ તો માસ્ટર છે, કિંગ છે. માસ્ટર છે. હા, પરેન કદાચ જીતી જાય, હું ના જીતું જમવાની કોમ્પિટિશનમાં નહીં. કંઈક જમવાનું બનાવવાની કોમ્પિટિશનમાં કદાચ હું જીતી શકું. obviously, yeah. But who definitely lose? I don't even know how to make it. ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ, ફરીથી મળીશું. બીજું વખતમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. Please don't forget. એવી રીતે કહેવાય, આમ કહેવાય હે, એવું સારું લાગે. Sorry. કેવી રીતે Cut, કહેવાય? cut, 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 cut. કટ 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 શું કેવી રીતે કહેવાય? તો પછી તો કેવી રીતે કહેવાય? Please. What? I don't get it. સબસ્ક્રાઈબ. Please like, share. બાય.